નમસ્કાર. જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, અત્યારે સવારના 5 વાગ્યા છે અને મને અચાનક ફોન આવે છે કે અમારા પેશન્ટને સ્ટ્રોક આવ્યો છે અને અમારી પાસે મા કાર્ડ છે અને સ્ટ્રોકની સાથે અમારા પેશન્ટને 4 વર્ષ પહેલાં હાર્ટ એટેક આવેલો અને અમારા પેશન્ટને હૃદયમાં સ્ટેન્ટ મુકાયેલો છે અને અમારા પેશન્ટની જે હૃદયની સોનોગ્રાફી હોય એમાં 2D ઇકોમાં એકદમ ફેરફાર છે, હૃદયના ધબકારા એકદમ અનિયમિત છે. હવે અમારા પેશન્ટને ક્યાં લઈ જવો? એટલે આ પેશન્ટને અત્યારે મેઇન 2 પ્રોબ્લેમ છે. એક એમને અત્યારે કરંટ ઓન ગોઈંગ સ્ટ્રોક છે, એમને એક સાઈડ પેરાલિસિસ થઈ ગયું છે જમણા ભાગમાં, અને બીજું પેશન્ટને એક્ટિવ હૃદયની તકલીફ છે કારણ કે એ પેશન્ટના હૃદયના ધબકારા એકદમ અનિયમિત છે. તો મને અત્યારે સવારે 5 વાગે એવું પૂછવામાં આવે છે કે અમારા પેશન્ટ જોડે મા કાર્ડ છે, અમે ક્યાં લઈ જઈએ? એટલે મેં સજેસ્ટ કર્યું કે મને ખબર નથી મા કાર્ડના ક્લોઝ શું છે, એ કઈ રીતે કામ કરે છે, સ્ટ્રોક આવ્યો ત્યારે કેમ હોય છે, એમની હૃદયની એમને બીજી એડ ઓન બીમારી છે તો એ પ્રમાણે કેમના ક્લોઝ કામ કરે છે એ ખબર નથી. મેં એવું કીધું કે તમે એમને ઝાયડસ કે કેડીમાં લઈ જઈ શકો છો. ત્યાં અત્યારે પેશન્ટને કાર્ડિયાક સેન્ટરની અને બ્રેઇન, જ્યાં બ્રેઇનની ને ન્યુરોની બંને સેન્ટર જ્યાં અવેલેબલ હોય એની સખત જરૂરત છે કે અર્જન્ટ આપણે સીટી સ્કેન કરાવવું પડે બ્રેઇનનો જોવા માટે કે સ્ટ્રોક કેમ આવ્યો છે, હેમરેજ છે, ક્લોટ છે, કેમનું થયું છે, એ જોવા અર્જન્ટ એ કરાવવું પડે. અને પેશન્ટને બીજું કાર્ડિયાક બેકઅપ જોઈએ કારણ કે પેશન્ટના ધબકારા અત્યારે અનિયમિત છે એની હૃદયની સોનોગ્રાફી જોયા પછી. તો જે બી જોઈ રહ્યા છે, મારે એમને એટલું કહેવું છે કે તમે પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો હશે કે તમારે કોઈ બી ગવર્મેન્ટના કાર્ડ હશે, ઇવન જો તમે પ્રાઇવેટ લીધો હશે તો તમે એનું કંઈક ને કંઈક પ્રીમિયમ ભરતા હશો, એ બી બહુ મોટી અમાઉન્ટ જ હશે. તો મારે એવું કહેવું છે કે તમને એટલીસ્ટ એ ખબર હોવી જોઈએ. એમાં તમારે રાહ જોવાની જરૂર નથી. એક સ્ટ્રોક છે અને એક હાર્ટ એટેક છે, આ 2 એવી ઇમરજન્સી છે. હવે એ પેશન્ટને એ લોકો અહીંયા એએમસીની હોસ્પિટલમાં લઈ ગયા છે, પણ બધા પેશન્ટ એવા નથી હોતા. તમે કોઈ હેફ્ટી અમાઉન્ટનો હેલ્થ ઇન્સ્યોરન્સ ભરી રહ્યા છો અને તમને એવું છે કે હું ઝાયડસ, કેડી, એપેક્સ, કેટલી બધી મોટી મોટી શેલ્બી છે, અમદાવાદની આટલી મોટી મોટી હોસ્પિટલમાં હું સારી રીતે ટ્રીટમેન્ટ લઉં, હું આટલો હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ શાની માટે ભરી રહ્યો છું? તો મારું એવું કહેવું છે તમારે રાહ જોવાની જરૂર નથી કે તમને ક્યારે રાતના 3 વાગે સ્ટ્રોક આવે અને તમે કોઈને બી પૂછો. અને આ બધી હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ કઈ કંપનીનો છે, એની પોલિસીસ શું છે, તમારે બીજા એડ ઓન ડિસીઝ છે કે નહીં, એ બધું કેમનું કામ કરતું હોય છે એ બધા ડૉક્ટરને ખબર હોઈ શકે, પણ એ બહુ વેરિએશન હોય છે એમાં. તમે એ ત્યાં હેલ્થ ઇન્સ્યોરન્સવાળા જોડે જાઓ ત્યારે જ તમને ખબર પડે કે આ તમારું વર્ક કરશે કે નહીં, આ હોસ્પિટલ માટે, તમારા પેશન્ટની પ્રોફાઇલ માટે આ વર્ક કરશે કે નહીં, હોસ્પિટલનું બિલ તમારું ઓછું થશે કે નહીં, કેમનું. અને આજે બધી અમદાવાદની મોટી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, ત્યાં સાદું સ્ટ્રોકનું હમણાં જ એક રિલેટિવની વાત થયેલી, સૌથી મોટી અમદાવાદની હોસ્પિટલ છે, બધાને ખબર જ હશે, ત્યાં 10 લાખથી પેકેજ ચાલુ થાય છે સ્ટ્રોકનું. અને મને એવું પૂછવામાં આવે છે કે આ કાર્ડ છે ને પેલું કાર્ડ છે ને ચાલશે કે નહીં. તો એ હવે સવારે 5 વાગે અચાનક ઉઠીને જવાબ આપવો એ અઘરું છે. પણ આમાં તમે એક વસ્તુ કરી શકો છો, જો તમારી કોઈ બી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ હોય કે તમારી પાસે કોઈ કાર્ડ હોય તો તમે એટલીસ્ટ એ હોસ્પિટલમાં જઈને કે ત્યાં જઈને પૂછી શકો છો. જે બી મોટી મોટી હોસ્પિટલ છે ત્યાં જઈને એના ડિપાર્ટમેન્ટમાં જઈને પૂછી શકો છો કે ભાઈ અમારી ફેમિલીનો આટલો ઇન્સ્યોરન્સ ચાલી રહ્યો છે, રાત્રે 3 વાગે સ્ટ્રોક આવે તો અમે અહીંયા આવીશું ઇમરજન્સીમાં, તો આ કેમનું કામ કરશે? આ અમારી પેશન્ટની પ્રોફાઇલ છે, એમને અત્યારે આટલા ડિસીઝ છે, હાર્ટનો પ્રોબ્લેમ છે, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, આમની ઉંમર આટલી છે, એના અલગ અલગ ક્લોઝ હોય છે. એટલે એની માટે અમારું પર્સનલ સજેશન છે કે તમારે એવું રાહ જોવાની જરૂર નથી કે તમે 3 વાગે રાત્રે તમને સ્ટ્રોક ચાલુ થાય, તમારું આખું રાઈટ સાઈડનું પેરાલિસિસ થઈ જાય છે અને તમે પછી કોઈને ફોન કરીને પૂછો છો કે મારી જોડે આ કાર્ડ છે, આ ઇન્સ્યોરન્સ છે, ક્યાં ચાલશે. એવું નથી. એ સ્ટ્રોક છે, હાર્ટ એટેક છે, એ એવો વિન્ડો પીરિયડ છે જેમાં તમારે એકદમ ક્વિક એક્શન લેવાની જરૂર છે. અને એમાં તમે એવું વિચારો કે પૈસા જોવાની જરૂર નથી, આમ તેમ, પણ એ બધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બહુ જ અમાઉન્ટનો ખર્ચો થાય છે અને તમે પ્રીમિયમ ભરી રહ્યા છો તો તમે કોની જોડેથી પ્રીમિયમ લીધું છે, તમારું પ્રીમિયમ કઈ કંપનીના અંડરમાં આવે છે એ તમને ખબર હોવી જોઈએ અને એ ક્યાં લાગુ પડશે એ પણ ખબર હોવી જોઈએ. કારણ કે સ્ટ્રોક અને હાર્ટ એટેકની કન્ડિશનમાં તમારી પાસે એટલો ટાઈમ નથી હોતો અને એવું જરૂરી બી નથી 3 વાગે તમે કોઈને ફોન કરો અને એને આવી ડિટેલ હોય
તમે કોઈ ડૉક્ટરને ફોન કરો, એ તમને ઇમરજન્સીમાં મેનેજમેન્ટ કે કંઈ કહી શકે કે તમે ફટાફટ આવો હોસ્પિટલમાં જાઓ, ત્યાં જઈને આ કરાવવું પડશે, પણ તમે સામે એવા ક્વેશ્ચન કરો કે ફાઇનાન્શિયલ આટલું ઇસ્યુ છે, આમ છે તેમ છે, તો એ કોઈ ડૉક્ટરના હાથમાં છે નહીં. અને મને તો નથી જ ખબર કે આના ક્લોઝ શું છે, મા કાર્ડ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ છે, એ કેમનું, અને લગભગ બધાને નથી ખબર હોતી. હોસ્પિટલમાં જઈને બધા પૂછે છે કે આ હેલ્થ ઇન્સ્યોરન્સ છે, આટલું પ્રીમિયમ ભર્યું છે, આટલી ડ્યુરેશન થઈ છે, આટલા મહિનાથી ભર્યું છે, વચ્ચે તમે એકાદો પ્રીમિયમ મિસ કરી કાઢ્યો છે, ચાલશે કે નહીં. તો મારું એ સજેશન છે કે તમે આવી રાહ જોયા વગર કે ક્યારે 3 વાગે સ્ટ્રોક આવે, 2 વાગે સ્ટ્રોક આવે, હાર્ટ એટેક આવે, તમને એટલીસ્ટ આવી લાઈફ સેવિંગ જે 2 ઇમરજન્સી છે, સ્ટ્રોક અને હાર્ટ એટેક, તો તમને એની માટે ખબર હોવી જોઈએ કે તમારી પાસે આ ઇન્સ્યોરન્સ છે, કાર્ડ છે, તો તમારે કઈ હોસ્પિટલમાં જવાનું. ખરેખર આ વિન્ડો પીરિયડ તમે સાચવી લેશો તો પૂરેપૂરા ચાન્સ વધારે છે એમ તમારું પેશન્ટ સાજું થાય, પાછું આવે એ ઇવેન્ટમાંથી. એટલે પ્લીઝ મારી બધાને પર્સનલ રિક્વેસ્ટ છે, તમારી જોડે જે બી હોય કાર્ડ, હેલ્થ ઇન્સ્યોરન્સ, તમે પ્લીઝ હોસ્પિટલમાં જઈને પૂછો કે આવી ઇમરજન્સી થાય તો અમે અહીંયા આવીશું અને અમને કેટલું અમને સપોર્ટ મળશે તમારી હોસ્પિટલ તરફથી ફાઇનાન્શિયલ વસ્તુ માટે. પ્લીઝ, થેન્ક યુ.